બીજી બાજુ સાયબર ફ્રોડ મુદ્દે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે મોટી કાર્યવાહી કરી અલગ અલગ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા 21 આરોપીઓની ધરપકડ કરાઈ છે। ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, મ્યાનમાર સ્લેવરી રેકેટ અને અન્ય સાયબર ફ્રોડમાં સંકળાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ભાવનગર અને રાજકોટમાંથી આ ધરપકડ કરાઈ છે। ખાનગી બેંકના 3 કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી। ભાવનગરમાંથી 700 કરોડના સાયબર ફ્રોડના આરોપીઓની ધરપકડ કરાઈ। આ આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં દુબઈથી ચાઇના મોકલી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરતા હતા। તો આ કાર્યવાહી કરવામાં આવી છે। સાયબર ફ્રોડના આરોપીઓ સામે 700 કરોડના સાયબર ફ્રોડના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી અને ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં દુબઈથી ચાઇના મોકલીને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરતા હતા, જેમાં ખાનગી બેંકના 3 કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। આખા ફ્રોડમાં ભાવનગર અને રાજકોટમાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, મ્યાનમાર સ્લેવરી રેકેટ જે ખૂબ મોટું સામે આવ્યું હતું, આ ઉપરાંત અન્ય સાયબર ફ્રોડમાં સંકળાયેલા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। અલગ અલગ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા કુલ 21 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સાયબર ફ્રોડના આરોપીઓ સામે સાયબર ફ્રોડ જે અત્યારે ખૂબ મોટો પડકાર બની ગયું છે અને દરરોજ કરોડોની છેતરપિંડી કરવામાં આવે છે સાયબર ઠગિયાઓ દ્વારા, અને અત્યારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। કરોડોના કેસના આરોપીઓ સામે અત્યારે સકંજો કસવામાં આવ્યો। તો ક્રિપ્ટોકરન્સીને કેવી રીતે એક માધ્યમ બનાવવામાં આવ્યું હતું સાયબર ફ્રોડ। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા અનેક આરોપીઓની ધરપકડ કરી છે। આ આરોપીઓ છે તે અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડમાં સંકળાયેલા છે, જેમ કે મ્યાનમારમાં અહીંયાથી માણસોને મોકલન ત્યાં આગળ તેમની સાથે ફ્રોડ કરવા સાથે જ જે સાયબર ફ્રોડના નાણાં છે તેને દુબઈ થકી ચાઇના મોકલી ત્યાંથી ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરાવવા આ જે તમામ મુખ્ય 4 આરોપીઓ છે તેમની સાથે અન્ય આરોપીઓ પણ સંકળાયેલા છે। તમારો શું રોલ હતો આ સાયબર ફ્રોડની અંદર? સાહેબ, હું સાયબર ક્રાઇમના રોકડા રૂપિયા લઈને યુએસડીટીમાં કન્વર્ટ કરીને દુબઈથી આવેલા વોલેટમાં ટ્રાન્સફર કરતો હતો। આજ પછી આ ભૂલ મારાથી ગુજરાત કા ઇન્ડિયામાં નહીં થાય સાયબર ફ્રોડનો ગુનો, માફી માંગુ છું। ઓકે, તમારાથી તમે કયા પ્રકારના ગુનામાં સંડોવાયેલા છો? હું દુબઈમાં રહીને સાયબર ફ્રોડના પૈસા યુએસડીટીમાં કન્વર્ટ કરીને ચાઇનીઝ ગેંગને પહોંચાડતો હતો। હવે આજ પછી ગુજરાતમાં તો શું ઇન્ડિયામાં પણ આવી ભૂલ નહીં થાય, મારી ભૂલ થઈ ગઈ। કેટલું કમિશન લેતા હતા? બિલકુલ, આ વધુ એક આરોપી છે। મ્યાનમારમાં અહીંયાથી એજન્ટો સપ્લાય કરતા હતા। કેટલા એજન્ટો અત્યાર સુધી સપ્લાય કરે છે મ્યાનમારમાં? સાહેબ, હું મ્યાનમારમાં સાયબર સ્લેવ નેટવર્કમાં હતો। મને ગુજરાત પોલીસે મ્યાનમારથી ઝડપી લીધા છે। કેટલા લોકોને ત્યાં મ્યાનમારમાં તમે મોકલ્યા હતા? આરોપી હાલ બોલતા નથી। તમારો શું રોલ હતો આ સાયબર ક્રાઇમની અંદર કે શા માટે તમને પોલીસે પકડ્યા છે? સાયબર ક્રાઇમમાં મેં મદદગારી કરી છે સર, મારી ભૂલ થઈ ગઈ। હું આજ પછી ગુજરાત તે શું ઇન્ડિયામાં પણ આવી ક્યારેય ગુનો કે એવું કંઈ નહીં કરીશ। બિલકુલ, આ તમામ આરોપીઓને હાલ સાયબર ક્રાઇમના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે, અરેસ્ટ કરવામાં આવ્યા છે। આ જે આરોપીઓ છે તેમની સાથે અન્ય અનેક આરોપીઓ સંકળાયેલા છે કે જેઓ યેનકેન પ્રકારે સાયબર ફ્રોડની અંદર સામેલ હતા અને સાયબર ફ્રોડના નાણાં છે તે વિદેશ મોકલવા અને ત્યાંથી પછી ક્રિપ્ટોકરન્સીમાં અહીંયા ટ્રાન્સફર કરીને અલગ અલગ લોકોને આપતા હતા। આ પ્રકારના સાયબર ફ્રોડ કરવા માટે આરોપીઓને કમિશન ચૂકવવામાં આવતું હતું। આ સાથે જ કેટલાક આરોપીઓ જે ઝડપાયા છે તેઓ મ્યાનમારમાં કોલ સેન્ટર ચલાવવા માટે અહીંયાથી લોકોને છેતરપિંડી કરીને મ્યાનમાર મોકલતા હતા કે જ્યાં આગળ તેઓ પણ ફસાયેલા હતા। આ તમામ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ જે ગેંગ છે તેમની સાથે સંકળાયેલા વધુ આરોપીઓ ઝડપાય તેવી પણ શક્યતાઓ સેવાયેલી છે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। તો આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે સાયબર ફ્રોડ સામે, સાયબર ફ્રોડના આરોપીઓ સામે, અને સાયબર ફ્રોડના આ આરોપીઓ સામે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી, સંવાદદાતાએ વાતચીત કરી અને તેમણે કહ્યું કે કેવી રીતે તેઓ આ ઠગાઈ કરતા હતા અને 1-2 કરોડની નહીં પરંતુ કરોડોની ઠગાઈ આ સાયબર કઢિયાઓએ આચરી હતી, પરંતુ આખું એક કાવતરાના ભાગરૂપે તેઓ લોકોને ઠગતા હતા અને આખા પ્લાનિંગ સાથે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી। સુરતમાં હની ટ્રેપમાં ફસાવનાર યુવતી સહિત 2 ઝડપાયા છે। અભિષેક શેઠિયા અને હેતલ બારૈયાને પોલીસે ઝડપી પાડ્યા। 20 લાખ રોકડ મળી કુલ 20,85,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે।
ન્યૂડ વિડીયોનું રેકોર્ડિંગ કરી આ આરોપીઓ યુવકને ફસાવતા, ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા. યુવક પાસે 50 લાખની ખંડણી માંગીને 20 લાખ માંગ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી તપાસ હાથ ધરી છે. હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ 20 લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સટોર્શનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થે આ ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવ્યો છે. હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના 2 વર્ષથી વધુ સુધી સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા, ફોન કોલ્સ કરતા હતા અને હેતલબેનને એવું થયું કે આ ફાઇનાન્શિયલી સાઉન્ડ છે અને એમની પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ, ન્યૂડ કોલ, આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું. અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ. આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા. સાંસદ મનસુખ વસાવાએ તોડકાંડના આક્ષેપ લગાવ્યા. કેટલાક બીજેપી અને આપના નેતાઓ સેટિંગ કરીને તોડ કરે છે. આપના નેતાએ 50 લાખનો તોડ કર્યાનો આક્ષેપ તેમણે કર્યો. ટ્રાયબલ વિસ્તારમાં આપ નેતાઓ તોડ કરે છે. નાક દબાવીને તેઓ પૈસા માંગતા હોય છે. આપના લોકોને તોડપાણી કરવામાં કોઈ શરમ નથી આવતી. મારી સાથે ફરનાર વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે તો હું તેને પણ નહીં છોડું. આવી રીતે તોડપાણી ચાલશે તો રાજ્યનો વિકાસ રૂંધાશે તેવું મનસુખ વસાવાએ કહ્યું. મારી પાસે ઘણા ટાઈમથી આવી છે અને તેમાં એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે. હું બહુ સ્પષ્ટ હું કે મારી સાથે જોડાયેલા હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ કરપ્શન કરતો, ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં. મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો હોય, તોડપાણી કરતો હોય, અધિકારીઓને દબાવતા હોય, કોન્ટ્રાક્ટરોને દબાવતા હોય, એમાં ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો ચૂંટાયેલો પ્રતિનિધિ, કોઈ બી મારા માટે બધા સરકાર. એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર. અને આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલીભગત. ખોડલધામમાં ચાલતા આંતરિક વિખવાદનો અંત આવ્યો છે. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન થઈ ગયું. કાર્યક્રમમાં બંને આગેવાનો સાથે હાજર રહ્યા. જીતુ વાઘાણીની હાજરીમાં આ બંને આગેવાનો ગળે મળ્યા. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોર ચાલતું હતું. એકબીજા પર નામ લીધા વિના તેઓ પ્રહાર કરતા હતા. હવે જયેશ રાદડિયા કહી રહ્યા છે કે ખોડલધામ અમારું આંગણું છે. જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ રહેશે. સમાજના આગેવાનો એક સાથે કામ કરે છે એવું જીતુ વાઘાણીએ કહ્યું છે. વાતો થતી હોય એના કરતાં વાસ્તવિકતા અલગ હોય છે. સમાજની સેવામાં નરેશભાઈ અને જયેશભાઈ આગળ હોય છે. જે વાતો વહેતી હોય છે એનાથી વિપરીત હોય છે અને અમારા બધા વડીલો, અમારા શ્રેષ્ઠીઓ એ કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે. નરેશભાઈના નેતૃત્વની અંદર હું ને જયેશ તો નાના છીએ, એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે, ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે. એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય, સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે. જ્યાં જે કે એ પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય, કમલેશભાઈ હોય કે પ્રફુલભાઈ હોય કે મનસુખભાઈ હોય, અમે હંમેશા તત્પર હોઈએ છીએ. એનું ઉત્તમ ઉદાહરણ ખોડલધામથી આપણે મળ્યું છે. થેન્ક યુ. જીતુભાઈ કીધું બધું આવી ગયું, લાઈટ આપી અને તમને બધો પ્રશ્ન હતો. અમે અહીંયા હાજર છીએ. આ ખોડલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી માટે જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ રહેવાનું છે. આ સમાજનું ગૌરવ. આ પટરાંગણમાં માના સાનિધ્યમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જે સન્માન યોજાણું છે, માની જયેશભાઈ આ વિસ્તારના પ્રતિનિધિ, પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન, અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષને તમામ આગેવાનો, તમામ સમાજના શ્રેષ્ઠીઓ જેને સમાજ માટે કંઈક કર્યું છે. આ ધામ એ આધ્યાત્મિકતાની સાથે આરોગ્યલક્ષી કેન્સરની હોસ્પિટલો બને, અલગ અલગ આધ્યાત્મિક સ્થળો ઉપર ત્યાં રહેવાની સગવડતાઓ થાય.
ખોડલધામ પરિસરમાં આજે લેવા પટેલ સમાજના મંત્રીઓનો સન્માન સમારોહ હતો, તેમાં એક સુખદ સમાધાનનો પણ બનાવ બન્યો છે. ત્યારે આપણે ખોડલધામના ટ્રસ્ટી છે દિનેશભાઈ આપણી સાથે છે. દિનેશભાઈ, આજે નરેશભાઈનું અને જયેશભાઈ રાદડિયા તેમનું એક સમાધાનનો એક બનાવ બન્યો છે અને અત્યારે અહીંયા ખૂબ સુખદ અંત આવ્યો છે, શું કહેતો આપ? પહેલા તો પ્રથમ વાત એ છે કે કોઈ પણ પ્રકારનો વિવાદ હતો જ નહીં, અને આજે નહીં, હંમેશા નરેશભાઈ અને સમાજના તમામ આગેવાનો જયેશભાઈથી લઈને સાથે જ હોય છે. એક મંચ ઉપર પરિસ્થિતિ સંજોગો મુજબ હાજરી ગેરહાજરીના પણ બનાવો બનતા હોય છે, કારણ કે એક આવડા મોટા વિશાળ જન સમુદાયની વચ્ચે સમાજના લોકોને હાજરી આપવાની થતી હોય છે. પરંતુ હંમેશા સમાજ સાથે છે અને સમાજના કોઈ પણ પ્રશ્નમાં બંને આગેવાનોનું માર્ગદર્શન જરૂરી છે. જે ટેકેદારો હતા એકબીજા ઉપર આક્ષેપ કરતા હતા, મીડિયામાં આવતું હતું, અખબારોમાં આવતું હતું, શું કહેતો? હવે બધા ટેકેદારો, મેં આપને કહ્યું એમ કે કોઈ વાતને જ્યારે તથ્ય ન હોય અને લાંબા સમય ચાલતી હોય, પરંતુ જયેશભાઈ અને નરેશભાઈ સમાજના બંને લોકો સાથે મળીને કામ કરતા હોય છે અને દરેક લોકો સમાજના જેટલા બી આગેવાનો છે એ સાથે મળીને જ કામ કરતા હોય છે, ત્યારે જ સમાજનો વિકાસ થતો હોય છે. ટેકેદારોના મનમાં જે હતું બધું તે આજે દૂર થયું એવું તમે કહેશો? બિલકુલ, હું હજી કહું છું કે એવી કોઈ વ્યથા હતી જ નહીં, અને સમાજના તમામ લોકો એવું ઈચ્છે છે કે બધા લોકો સાથે મળીને કામ કરે. આજે એક સારો મેસેજ લોકો વચ્ચે ગયો છે અને આજે સાથે મળીને બધાએ કામ પણ કર્યું છે. એટલે સમાજના જે સ્ટેજ છે તેની ઉપર બંને ભેટા, તેને શું કહેશો આપ? હું આપને એ જ કહું છું કે હંમેશા ભેગા જ હોય છે. કાર્યક્રમો થતા હોય એ પ્રમાણે આગળ વધતા હોઈએ છીએ. એટલે આ ભેટા એને કઈ તમે નવા સ્વરૂપે જોવો છો? ઘણા સમય હું એમ કહું છું કે આ નવો સ્વરૂપ છે જ નહીં, આ જૂનું સ્વરૂપ છે અને આ હંમેશા સ્વરૂપ રહેવાનું છે. તો આ હતા દિનેશભાઈ, જેઓ પણ અત્યારે નરેશભાઈ ગ્રુપના મનાય છે અને જયેશભાઈ ગ્રુપ અને નરેશભાઈ ગ્રુપની વચ્ચે એવી કે જ્યારે મીડિયામાં પણ હતું અને સોશિયલ મીડિયામાં, અખબારોમાં તે આક્ષેપો પ્રત્યાક્ષેપો થતા હતા, પરંતુ આજે એક સુખદ સમાધાન થયું છે. નરેશભાઈ અને જયેશભાઈ બંને ભેટા છે સ્ટેજ ઉપર અને આજથી તેનો વિવાદનો અંત આવ્યો. તેના ટેકેદારોમાં પણ અત્યારે એવો સંદેશ ગયો છે. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, ખોડલધામ. અમદાવાદમાં વસ્ત્રાપુર લેકનું ઉદ્ઘાટન કરાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વસ્ત્રાપુર તળાવને નરસિંહ મહેતા લેક નામ અપાયું છે. 12 કરોડ 49 લાખના ખર્ચે વસ્ત્રાપુર લેકને ડેવલપ કરવામાં આવ્યું. મંત્રી દર્શનાબેન વાઘેલા, એમએલએ અમિત શાહ એ સમયે હાજર રહ્યા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નહીં, ઘણું જ સારું ઇનિશિયેટિવ છે સરકાર દ્વારા અને એએમસી દ્વારા, કેમ કે હવે આપણી જે કલ્ચર છે એના જે બધા પ્રણેતાઓ છે કે આપણા જૂના લોકો છે એના બધાને જેવી રીતે નરસિંહ મહેતા નામ રાખવામાં આવ્યું છે, તો એ મને ખાસ જ ગમ્યું છે. કેમ કે લોકોને આવનારી જનરેશનને આ બધું ખબર નથી હોતી, તો આ હંમેશ માટે યાદ રહે કે નરસિંહ મહેતા કોણ હતા. અમિતભાઈ શાહ આપણા સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના હાથે આજે સરખેજના શ્રી ક્ષેત્ર સરોવર અને અહીંયા નરસિંહ મહેતા સરોવર બેનું અનુક્રમે 16.5 કરોડ અને 12.5 કરોડના ખર્ચે જે પ્રકારે વિકાસ થયો છે, આ જનતાના જે કહેવાય એક લિવેબલ સિટીની દિશાની અંદર એક ઉત્તમ પગલું છે. અને એકચ્યુઅલી એટલે એમાં એ જ વસ્તુ છે કે એની અંદર આપણે આ એઝ અ લેન્ડમાર્ક વસ્ત્રાપુર લેકને પહેલાંથી જોતા આવ્યા છીએ કે કંઈક બી કોઈને લેન્ડમાર્ક આપવું હોય, કંઈ બી તમને ઓળખાણ આપવી હોય, તો આપણું એક ઓળખાણ રીતે અમદાવાદની ઓળખાણ રીતે વસ્ત્રાપુર લેક રહ્યું જ છે. પણ હવે આનું જે નવું એને જે કાયાકલ્પ થયું છે આખું, જે આખા વસ્ત્રાપુર લેકનું, અને ઇવન જે રીતના આપણે આજે ઇવેન્ટમાં આવ્યા છીએ, તો એટલું સરસ એક માહોલ અને સવારમાં જે અહીંયા એક માહોલ નવું બનશે એ બહુ જ સરસ બનશે. ને મને લાગે છે આવી રીતે જ આખા અમદાવાદમાં જે કોમનવેલ્થ તરફ જેમ એમને કીધું એવી રીતે જે જઈ રહ્યું છે આપણું સરસ બધું લોકોને જે સુધી પહોંચે કે આપણું અમદાવાદ જેટલું ક્લીન છે, જે આપણને દેખાઈ રહ્યું છે, ક્લીનેસ્ટ સિટીનું મળ્યું છે, એ પ્રમાણે જ આખું ક્લીનેસ્ટ સિટીનું આ વસ્ત્રાપુર લેકના થ્રુ પણ આપણને નવી જાણકારી મળે અને નવા. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં છે. વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમણે કર્યું. ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું. ભવ્ય ખેલ સંકુલ બનાવવામાં આવશે તેવી તેમણે વાત કરી છે. પીએમ મોદીએ ખેલો ગુજરાતની શરૂઆત કરી હતી. ખેલ સાંસદ મહોત્સવમાં 1,51,000 યુવાનોએ ભાગ લીધો. બ્રિજની નીચે ખેલ સંકુલ અને લાઇબ્રેરી બનાવ્યા. 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં યોજાશે તેવું શાહે કહ્યું. વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. આ ઉપરાંત બિહારમાં કોંગ્રેસનો સફાયો થયો અને એનડીએની સરકાર બની. દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી તેવું કહીને તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. બધા દેશોમાં કોમનવેલ્થ ગેમ 2030માં આપણા અમદાવાદમાં રમાવાની છે. મિત્રો, અમદાવાદમાં રમાવાની છે. 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની
રમત ગમતની સ્પર્ધા અમદાવાદમાં થશે એ પણ નક્કી થઈ ગયું છે. 13 આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા આપણા અમદાવાદમાં થવાની છે. અને મિત્રો, તૈયારી રાખજો અમદાવાદ વાળા. 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ આવશે. તો અમિત શાહ અમદાવાદમાં છે. થલતેજમાં લોકાર્પણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. થલતેજમાં 861 EWS આવાસનું તેમણે લોકાર્પણ કર્યું. તેમણે કહ્યું કે ખરેખર મારા માટે આનંદનો દિવસ છે. પરિવારને ઘરનું ઘર મળે તેની વિશેષ ખુશી હોય છે. તમારી બાજુના બંગલા 20 કરોડથી ઓછા નહીં હોય. આ મકાન બધાના જીવનમાં નવી શરૂઆત લાવશે. તમારી બાજુનો કોઈ પણ બંગલો જોશો, કોઈ પણ બંગલો 20 કરોડથી ઓછો નહીં હોય એવી જગ્યાએ તમારા બધાના ઘર આપ્યા છે. અહીંયા ભણવાની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા, સામૂહિક રીતે મનોરંજનની વ્યવસ્થા બધું જ કર્યું છે. અને મોટું મેદાન અહીંયા બાળકો અને વડીલોને બેસવા માટે, રમવા માટે પણ કર્યું છે. તો હૃદયપૂર્વક તમને સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સુરતમાં આવાસ યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આંજણા ટેનામેન્ટમાં નવા બનેલા 416 આવાસ અને દુકાનોનું લોકાર્પણ કરાયું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલના હસ્તે આ લોકાર્પણ કરાયું. કાર્યક્રમમાં CR પાટીલે નિવેદન આપ્યું કે બિલ્ડિંગને નબળી કરવા પ્રયાસ ન કરતા 2 પેઢી ચાલે તેવી આ બિલ્ડિંગ છે. દેશમાં વર્ષો સુધી ગુજરાત અને સુરતનો બીજો ક્રમ આવતો અને એ વખતે વડાપ્રધાનને ગમતું નહોતું. દેશમાં સુરત સફાઈમાં પ્રથમ ક્રમે આવ્યું છે. મજબૂત ક્વોલિટી 7 વર્ષ સુધી તમારા ઘરમાં પાણી લીકેજ થાય નળમાંથી કે નાની મોટી કોઈ પણ મુશ્કેલી આવશે, આ બધું જ રિપેરિંગ એ જે કોન્ટ્રાક્ટર છે એ તમને મફતમાં કરી આપશે. અને ત્યાર પછી 50 થી 60 વર્ષ સુધી આ બિલ્ડિંગને કશું થવાનું નથી, કેમ કે આ સંપૂર્ણપણે RCC થી બનેલી આ બિલ્ડિંગ છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પર આધારિત પુસ્તકનું વિમોચન થયું. આનંદીબેન પટેલના જીવન ચરિત્ર પુસ્તકનું વિમોચન ચુનૌતિયા મુझे પસંદ હૈ આ પુસ્તકનું વિમોચન કરાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પુસ્તકનું વિમોચન કરાયું. પુસ્તકમાં આનંદીબેનના જીવન સંઘર્ષની ગાથાનું વર્ણન છે. CM ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી CM હર્ષ સંઘવી પણ તે સમયે ઉપસ્થિત રહ્યા. નાની હતી પણ મમ્મી સાથે જવાનો મોકો મળ્યો હતો અને મોટા સાહેબ અને અડવાણીજી બંનેની સાથે એકતા યાત્રામાં જ્યારે મમ્મીને શ્રીનગરમાં જવાનો મોકો મળ્યો અને અમે લોકો સાથે હતા કાશ્મીરમાં અને મમ્મીએ ખાલી એક જ વસ્તુ કીધી કે કદાચ હું શહીદ પણ થઈને જાઉં, કંઈ નક્કી નહીં કે શ્રીનગરમાં અમારી સાથે શું થઈ શકે, પણ વોટ અ કન્વિક્શન. એ વિચારો કે કોઈ પણ સંજોગોમાં રાષ્ટ્ર સાથે ઉભા રહે. ભરૂચના અંકલેશ્વરમાં વાયુસેનાનો અદ્ભુત એર શો યોજાયો. સારંગ હેલિકોપ્ટર્સે આકાશમાં જાદુ ફેલાવ્યો. દિલ ધડક કરતબો નિહાળી જિલ્લાવાસીઓ મંત્રમુગ્ધ થયા. ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા સૈનિકોએ એરોબેટિક પરાક્રમો રજૂ કર્યા. રંગબેરંગી પેરાશૂટ સાથે આકાશમાં જમ્પિંગ પ્રદર્શન પણ કરાયું. અંકલેશ્વર એરસ્ટ્રીપ પર આ અદ્ભુત એર શોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વાયુસેનાના સારંગ હેલિકોપ્ટર્સે આકાશમાં અદ્ભુત કરતબબાજી કરી દિલ ધડક કરતબો નિહાળી જિલ્લાવાસીઓ ખુશ થઈ ગયા. ભરૂચ જિલ્લા મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરાયું હતું. આ તરફ રાજકોટમાં પણ અટલ સરોવરમાં એર શો થયો. રંગીલા રાજકોટનું આકાશ તિરંગાના રંગેથી રંગાયું. સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા અદ્ભુત એર શો કરાયો. સૂર્યકિરણ ટીમના દિલ ધડક કરતબોથી લોકો રોમાંચિત થઈ ગયા.
થરાદમાં ઠાકોર સમાજના બંધારણ માટે બેઠક મળી. મોંઘવારી સામે સમાજને ખર્ચથી બચાવવા માટે બંધારણ જ્ઞાનીબેન ઠાકોરની કડક શબ્દોમાં સમાજને ટકોર. લગ્નમાં વરરાજાએ દાઢી ન રાખવી, મૈત્રી કરારના નિયમો સમાજને બરબાદ કરે છે. દીકરીઓ મૈત્રી કરારથી લગ્ન કરે તે ચલાવી લેવાનું નહીં. તમારો દીકરો વાંઢો મરે તો મરવા દેજો. મૈત્રી કરાર કરી લગ્ન કરે તો ઘરે ન આવવા દેતા તેવું જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું. આ ઉપરાંત માતાજીના ભુવા પર તેમણે કહ્યું કે ભુવાઓ પોતાના સ્વાર્થ માટે અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે. સોશિયલ મીડિયાથી યુવક યુવતીઓ દૂર રહેજો. આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય ને તો એના માટે સમાજ આક્રમક નથી. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઊભી થાય રહી છે. એટલે આપણે કોઈના આબરૂ ઉપર કે કોઈની દીકરી લાવવી નહીં, અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ કરીને જે કરવું પડે એને લાવે પાર મેળવો. કે કોઈ છોકરો મૈત્રી કરાર લઈને સમાજની છોકરી લાવ્યો હોય કે બીજા સમાજની લઈ ગયો હોય તો 500 જણાને એને ઘરે થઈને બેસી જવાનું અને 500 જણા આણી થઈને બેસી જવાનું. બાકી આ મૈત્રી કરારના હિસાબે નાના નાના છોકરા મેલી અને પછી જતી રહે કે ભાઈ મારે તો આ મૈત્રી કરાર કરી અહીંયા રહેવું છે. છોકરાના શું વાંક? અને જ્યારે પુરુષ કરતા જ્યારે મહિલા આ પગલું ભરે ને ત્યારે છોકરાની હાલત ખરાબ થઈ જતી હોય છે. તમારા છોકરાનું હગું ચાઈ ના થતું હોય તો એને વાઢો મરવા દઉં, પણ મહેરબાની કરીને લગ્ન કરેલ છોકરીના કોઈ મૈત્રી કરાર કરીને આવે ને તો એને ઘરે પહેવા દેતા નહીં. આખી દુનિયાને દશામાં ના નડે અને આપણાને નડે, બરોબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેલ દેજો. હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે. પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું એ જ અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે, અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેર વિખેર કરશે.